નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છે તે માત્ર એક રાજકીય સમાચાર નથી, કોઈ માત્ર એક નેતાએ પક્ષ છોડી દીધો એટલી સામાન્ય ઘટના નથી। આ વાત છે એક એવા રાજીનામાની કે જેનાથી આખા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। એક એવો ચહેરો કે જેને ખેડૂતોને પોતાનો અવાજ માનતા હતા, એક એવો યુવાન કે જે ગામડાઓની ધૂળમાંથી ઊભો થઈને તંત્રની સામે લડતો રહ્યો, એક એવા નેતા કે જે મંચ પર બોલે તો પછી હજારો ખેડૂતો તેની પાછળ ઊભા થઈ જાય। આ વાત એક એવા રાજીનામાની છે કે જે માત્ર એક વ્યક્તિનો નિર્ણય નથી, માત્ર એક પદ છોડવાનો બનાવ નથી, પરંતુ આ ઘટના પાછળ છુપાયેલો છે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણનો ધ્રુજારી ભર્યો સવાલ। ખેડૂતોના આંદોલનની આગમાંથી ઉભરેલો એક ચહેરો, ગ્રામ્ય જનતાનો વિશ્વાસ જીતેલો એક યુવાન નેતા, અને હવે અચાનક જ રાજીનામું। સવાલ એ છે કે શું આ માત્ર કોઈ વ્યક્તિગત નિર્ણય છે કે પછી કોઈ મોટી રાજકીય રમત છે? શું આ દબાણ છે? શું આ દગો છે કે પછી પક્ષના અંદરની હકીકતનો ભાંડાફોડ? અને સૌથી મોટો સવાલ કે રાજુ કરપડાના આ પગલાથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થશે? તો આજે આપણે આ જ સમગ્ર ઘટનાક્રમને ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ જે વાત છે એ માત્ર એક નેતાની નથી, આ વાત છે વિશ્વાસની, સંઘર્ષની અને રાજકારણની કડવી હકીકતની। તો દર્શક મિત્રો, જેમ આપણા સૌને ખબર જ છે તેમ ગુજરાતના રાજકારણમાં વર્ષોથી બે શક્તિઓ હતી, જેમ કે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ અને કોંગ્રેસ, અને આ બંનેની વચ્ચે જ મતદારોનું ધ્રુવીકરણ થતું હતું। પરંતુ થોડા વર્ષોથી ત્રીજી શક્તિ તરીકે આમ આદમી પાર્ટી પ્રવેશી ગઈ, શહેરોમાં એન્ટ્રી કરી, પછી ગ્રામ્ય વિસ્તારો તરફ વળી, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂત આંદોલનના મુદ્દો ઉઠાવીને પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો, અને આ પ્રયત્નના કેન્દ્રમાં હતા રાજુ કરપડા। જી હા, આ એ સમયની વાત છે કે જ્યારે એવા સમાચાર સામે આવ્યા હતા કે બોટાદના હળદર કોટન સબયાર્ડમાં કપાસની ખરીદી દરમિયાન ખેડૂતોએ ફરિયાદ કરી કે તેમની મહેનતનો યોગ્ય ભાવ નથી મળતો, કડદા પ્રથા ચાલી રહી છે, જેમાં વેપારીઓ અને તંત્રની વચ્ચે ગોટાળા થઈ રહ્યા છે, ખેડૂતને છેતરપિંડીનો ભોગ બનવો પડે છે। ખેડૂતો ગુસ્સામાં હતા, પરંતુ અવાજ ન હતો, અને એ સમયે એક યુવાન ઉભો થયો, રાજુ કરપડા। તેમણે માત્ર ભાષણ આપ્યું નહીં, ખેડૂતોને સંગઠિત કર્યા, મહાપંચાયત બોલાવી હજારો ખેડૂતોને એકત્રિત કર્યા, તંત્રની સામે સીધો સવાલ કર્યો, અને એક સામાન્ય જે ખેડૂત નેતા છે તે ધીમે ધીમે સૌરાષ્ટ્રનો પ્રતીક બની ગયો। કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી, હજારો ખેડૂતો ભેગા કરવામાં આવ્યા, સૂત્રોચ્ચાર થયા, ન્યાયની માંગ ઉઠી। જોકે આ દરમિયાન આંદોલન એટલું ઉગ્ર બની ગયું કે પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી, લાઠીચાર્જ કર્યા, અને 60 થી વધુ ખેડૂતોની ધરપકડ થઈ, અને આમાં જ રાજુ કરપડા પણ જેલમાં ગયા। 108 દિવસ, 3 મહિના કરતા પણ વધુ સમય જેલના સળિયાની પાછળ રહ્યા, પરંતુ આ જ સમય દરમિયાન તેમની લોકપ્રિયતા વધી ગઈ। લોકો કહેવા લાગ્યા કે આ માણસ ખરેખર લડે છે। ખેડૂતોએ તેમને નેતા ગણ્યા, લડવૈયા ગણ્યા, અને જ્યારે તેઓ જામીન પરથી બહાર આવ્યા ત્યારે લોકો માની રહ્યા હતા કે હવે આ લડત વધુ મજબૂત બનશે। પરંતુ જેલમાંથી બહાર આવ્યા પછીના માત્ર 10 જ દિવસમાં તેમને રાજીનામું આપી દીધું, અચાનક, અણધાર્યું, અને આની સાથે જ રાજકારણમાં ભૂકંપ આવી ગયો, અને અહીંયાથી જ શરૂ થાય છે સવાલોની શ્રેણીઓ। એક બાજુ તો તેમનો પક્ષ કહી રહ્યો છે કે ભાજપનું દબાણ હતું, ત્યાં જ બીજી બાજુ ખુદ રાજુ કરપડા કહે છે કે તેમના જ પક્ષે તેમનો સાથ છોડી દીધો, કાનૂની મદદનો વાયદો કર્યો પરંતુ પૂર્ણ નથી કર્યો, જામીન અરજી વખતે પણ હાજર નહીં રહ્યા, જેલમાં રહેલા ખેડૂતો માટે કોઈ લડત નથી લડી, અને હવે સવાલ એ છે કે સાચું કોણ ને ખોટું કોણ? પરંતુ હકીકત તો એ છે કે આ વિખવાદ બહાર આવી ગયો છે, અને જ્યારે કોઈ નવી પાર્ટી આંતરિક રીતે તૂટતી દેખાય ત્યારે તેનું સૌથી મોટી અસર પડે છે વિશ્વાસ પર, અને આ માત્ર આરોપ પ્રત્યારોપ નથી, આ છે વિશ્વાસનો પ્રશ્ન, અને રાજકારણમાં વિશ્વાસ તૂટે તો પછી આખી ઇમારત હચમચી જાય। જોકે હવે અહીંયા સૌથી મોટો સવાલ એ પણ છે કે રાજુ કરપડાના આ પગલાથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને શું અસર થશે, કેટલું નુકસાન જશે? તો આ અંગે મીડિયામાંથી એવા અહેવાલો મળી રહ્યા છે કે કેટલાક રાજકીય વિશ્લેષકો કહે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી મજબૂત છે, ગ્રામ્ય વિસ્તારમાં ઊંડા મૂળિયા ધરાવે છે, જ્યારે કોંગ્રેસ પરંપરાગત રીતે ખેડૂતોનો આધાર ધરાવતી પાર્ટી રહી છે, અને આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જગ્યા બનાવવી એ સરળ ન હતી। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન હજુ પણ મજબૂત નથી, 2-3 જેટલા આક્રમક ચહેરાઓ પર જ આખી પાર્ટી ચાલે છે, અને એમાં
રાજુ કરપડા સૌથી મજબૂત ચહેરા ગણાતા હતા. તેઓ માત્ર નેતા ન હતા, સંગઠક હતા, વ્યૂહરચનાત્મક હતા. ગામડે ગામડે જઈને કાર્યકરો ઉભા કર્યા હતા, ખેડૂત આંદોલન ચલાવ્યું. વર્ષ 2022ની ચૂંટણી પછી વિશ્લેષણ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત કરવાની યોજના બનાવી હતી. 2022ની ચૂંટણીમાં કેટલાક વિસ્તારોમાં 15% જેટલો મત શેર મળ્યો હતો, જે નવા પક્ષ માટે નાનો આંકડો નથી. એ વિશ્વાસનું બીજ હતું અને આ બીજ વાવનારમાં રાજુ કરપડા અગ્રણીઓમાં રહ્યા હતા. હળદર આંદોલનની અસર ભાવનગર પશ્ચિમ, મહુવા, ગઢડા, બોટાદ જેવી બેઠકો પર પણ જોવા મળી હતી કે જ્યાં પાર્ટીને 15% કરતા વધુ મત મળ્યા હતા. કચ્છમાં માંડવી, અબડાસા, અંજાર, ગાંધીધામ જેવી બેઠકો પર પણ ખેડૂત મુદ્દા જીવંત કર્યા હતા. અને આ બધાની પાછળ રાજુ કરપડાની મહેનત હતી. તેમને માત્ર મંચ પરથી ભાષણ આપ્યા ન હતા, પરંતુ ગામડે ગામડે જઈને ખેડૂતોની સમસ્યાઓને સાંભળી હતી, રાત્રે બેઠકો કરી હતી, વ્યૂહરચનાઓ ઘડી હતી અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સંગઠન ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને એટલે જ કહેવાય છે કે તેઓ માત્ર નેતા નહીં પરંતુ સંગઠક હતા. અને રાજકારણમાં સંગઠક ગુમાવવો એટલે કે કમર તૂટી જવી. અને સૌથી મહત્વની વાત એ છે કે તેમનો પ્રભાવ માત્ર ગ્રામ્ય વિસ્તાર સુધી સીમિત ન હતો. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં વસેલા સૌરાષ્ટ્રના લોકો પણ તેમની વાતથી પ્રભાવિત થયા હતા. એટલે જ શહેરી બેઠકો પર પણ તેની અસર જોવા મળી હતી. તો હવે સવાલ એ છે કે તેમના વગર પક્ષ શું કરશે? શું કોઈ બીજો ચહેરો શોધશે કે જે ખેડૂતોના વિશ્વાસ અપાવી શકે? શું કોઈ એવો નેતા છે કે જે જેલ જઈ શકે, લાઠીચાર્જ સહન કરી શકે અને છતાં પણ લોકોની વચ્ચે ઊભો રહી શકે? જો કે એક અહેવાલો એવા પણ સામે આવી રહ્યા છે કે આ અંગે પણ કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જે હવે આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે તેમાં પણ આની સીધી અસર જોવા મળી શકે છે. કારણ કે ગ્રામ્ય મતદાર વિચારધારાથી નહીં પરંતુ વ્યક્તિ પરથી મત આપે છે અને જ્યારે એ જ વ્યક્તિ દૂર થઈ જાય ત્યારે મત પણ દૂર થઈ જાય છે. આ ઘટનાએ એક બીજી હકીકત પણ બહાર લાવી છે કે નવી પાર્ટીઓ માટે સંગઠન ઊભું કરવું કેટલું મુશ્કેલ છે, કાર્યકરોનો વિશ્વાસ જાળવી રાખવો કેટલું કઠિન છે અને જો અંદરથી જ વિખવાદ ઊભો થાય તો પછી આખું માળખું તૂટી શકે છે. તો દર્શક મિત્રો, આજે રાજુ કરપડાનું રાજીનામું છે તે માત્ર એક નેતાની વિદાય નથી, આ છે એક ચેતવણી કે જો જમીનની સાથે જોડાયેલા ચહેરાઓને અવગણશો તો પછી પાર્ટીનું ભવિષ્ય અંધારામાં જઈ શકે છે. અને હવે સૌરાષ્ટ્રના ખેડૂતો શું નિર્ણય લે છે? શું તેઓ પાછા જૂની પાર્ટીઓ તરફ વળશે કે પછી નવા વિકલ્પ શોધશે કે પછી રાજુ કરપડા પોતાનો કોઈ અલગ જ માર્ગ બનાવશે? રાજકારણમાં એક સત્ય છે કે જ્યારે નેતા પક્ષ છોડે ત્યારે માત્ર પદ નથી છોડતો, આની સાથે વિશ્વાસ, કાર્યકરો અને મતદારો પણ લઈ જાય છે. આજનો આ સવાલ એ નથી કે રાજુ કરપડાએ કેમ રાજીનામું આપ્યું. આજનો સવાલ એ છે કે આ પગલાથી સૌરાષ્ટ્રનું રાજકારણ કેટલું બદલાશે? શું કોઈ નવી રાજકીય તાકાત ઊભી થશે કે પછી આ માત્ર એક શરૂઆત છે વધુ મોટા વિખવાદની? જો કે આ સવાલોના જવાબ આવનારા સમયમાં જ મળશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ રાજીનામાએ સૌરાષ્ટ્રના રાજકારણને હચમચાવી નાખ્યું છે અને હવે જે પણ થશે એ માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ આખા પ્રદેશનું ભવિષ્ય નક્કી કરશે. જેથી હવે નજર રહેશે સૌરાષ્ટ્રના મતદારો પર, ખેડૂતો શું નિર્ણય લે છે તેના પર અને આગામી ચૂંટણીમાં કઈ દિશામાં પવન વળે છે તેના પર. કારણ કે રાજકારણમાં એક નેતાનો નિર્ણય ઘણીવાર આખા પ્રદેશનું ભવિષ્ય બદલી નાખે છે અને કદાચ આજથી સૌરાષ્ટ્રમાં રાજકારણની નવી કથા લખાઈ રહી છે. ચર્ચા અહીંયા અટકવાની નથી, કારણ કે રાજકારણમાં દરેક નિર્ણયની પાછળ એક નવી કથા જન્મ લે છે અને કદાચ આજથી સૌરાષ્ટ્રના રાજકારણની નવી કથા શરૂ થઈ ગઈ હશે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.